હું આવ્યો છું અત્યારે TPH કવર્સમાં, જે રાજકોટ નહીં, ગુજરાત નહીં, પણ ભારતની નંબર 1 કાર કવર્સ બનાવતી આ કંપની છે. કઈ મોંઘી મોંઘી કારના તમે કવર્સ બનાવો છો? લેમ્બોર્ગિનીઝ છે, ફેરારીઝ છે, એસ્ટન માર્ટિન્સ છે, ઇવન વી હેવ ક્રિએટેડ ફોર હેલિકોપ્ટર્સ, યાટ્સ, બહારની કન્ટ્રીઝ માટે કેરેવેન્સ. આ સ્પેશિયલી ડેવલપ કરાવેલું ફેબ્રિક છે. અંદરથી આખું માઇક્રોફાઈબર ટચ મારેલું છે કે જેનેથી અંદર સ્ક્રેચીસ કે એવું કાંઈ ના પડે. ને PPF વાળાઓને જે સિરામિક કોટિંગ્સ મારેલા હોય એની માટે તો બેસ્ટ વસ્તુ છે, જેમને મેન્ટેનન્સ ઓછું કરી નાખે સાવ. હવે આપણે ઘણી જગ્યાએ જોઈએ તો કવર તો ઘણી બધી પ્રકારના મળતા હોય, એમાં આપણામાં ડિફરન્સીસમાં શું હોય? ડિફરન્સમાં એવું છે સાહેબ કે તમે આજ લગી જે જોયું હશે એ અમ્બ્રેલા ટાઈપનું મટીરિયલ હોય, એ પાણી પડે ચોટી જાય પેન્ટ સાથે, રસ્ટ થાય. બરાબર, આપણા કોઈ બી કવર્સ લેશો ને બધાય રસ્ટ ફ્રી હશે, ડસ્ટ પ્રૂફ આવશે, સ્ક્રેચ પ્રૂફ આવશે અને વોટરપ્રૂફ ફેબ્રિક્સ બી અવેલેબલ છે. આ સ્પેશિયલી કસ્ટમાઇઝ કરે છે. માનો કે મારી પાસે બલેનો કાર છે તો એનું કવર એ લોકો, હું કહું એ રીતનો કલર, હું કહું એવું ફેબ્રિક, એ રીતનું એ લોકો કસ્ટમાઇઝ કરીને આપે છે, જેમાં એની માસ્ટરી છે. 1.5 લાખનો તો ફોન ફેરવતા હોય, પણ 2-3 હજારનું માથે કવર લગાવ્યું હોય તો ગાડીની તો એનાથી ને વધારે કિંમત હોય, એના માટે કવર કેમ નહીં? તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. અને આ વિડીયો સ્કીપ કર્યા વિના જોજો, કેમ કે અત્યારે સસ્તી કાર લોનને લીધે ઘરે બધાને ઘરે ગાડી થઈ ગઈ છે. તો એના માટે જે બોડી કવર્સ લેવા, ક્યાંથી લેવા, એનો શું ફાયદો છે, એ ડિટેલમાં આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ. હું આવ્યો છું અત્યારે TPH કવર્સમાં, જે રાજકોટ નહીં, ગુજરાત નહીં, પણ ભારતની નંબર 1 કાર કવર્સ બનાવતી આ કંપની છે. અને ઇન્ડિયાના સ્પોર્ટ્સમેન કયો, બિઝનેસમેન કયો, જે તમે રિયાલિટી ટીવીમાં શો જોતા હોય કે ટીવીમાં એના ન્યૂઝ સાંભળતા હોય, એવા વ્યક્તિની કારના બોડી કવર્સ આ લોકો બનાવે છે. અને ખાલી ગાડી જ નહીં, યોટ્સ કયો, હેલિકોપ્ટર્સ કયો, બધી જ પ્રકારના એ લોકો બોડી કવર્સ બનાવે છે. આ સ્પેશિયલી કસ્ટમાઇઝ કરે છે. માનો કે મારી પાસે બલેનો કાર છે તો એનું કવર એ લોકો, હું કહું એ રીતનો કલર, હું કહું એવું ફેબ્રિક, એ રીતનું એ લોકો કસ્ટમાઇઝ કરીને આપે છે, જેમાં એની માસ્ટરી છે. 31 વર્ષથી આ ફિલ્ડમાં છે. જ્યારે મારુતિ ઝેન ગાડી આવતી ત્યારથી બોડી કવર્સ બનાવે છે. અત્યારે આપણે આઈફોન 1.5-2 લાખના વાપરી છીએ, 3-4 હજારનું એનું બોડી કવર લઈ છીએ, તો ગાડીના શું કામ ના લઈ? એના વિશે થોડુંક આપણે ડિટેલમાં માહિતી જાણશું. હવે રાજકોટનું લોકેશન તમને કહું તો આ ગોંડલ રોડ ઉપર બોમ્બે હોટલની એક્ઝેક્ટ સામે ફર્સ્ટ ફ્લોર ઉપર આ TPH કવર્સ આવેલું છે. વધુ માહિતી આપણે અંદર જઈને એમના ઓનર પાસેથી જાણશું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ મજામાં. તમે સાહેબ તમારું નામ જણાવી દો ને. મારું નામ પ્રમેશ છે, ફ્રોમ TPH કવર્સ પ્રાઇવેટ લિમિટેડ. આપણે ગોંડલ રોડ ઉપર બોમ્બે હોટલ ચોક 105 રોનક કોમ્પ્લેક્સમાં. અને કેટલા વર્ષથી આપણે આ ફિલ્ડમાં છીએ અહીંયા? સિન્સ 1992 અમારા એન્સેસ્ટર્સે ચાલુ કર્યું હતું અને સ્ટીલ ગોઈંગ ઓન. તો આ તો એ તમે જે 30 વર્ષ પહેલાંની વાત કરો તો ત્યારે તો આ માર્કેટ નહોતી. ત્યારે માર્કેટ નહોતી, હવે માર્કેટ છે. એકચ્યુઅલમાં આ રાજકોટમાં જે લોકો રહેતા હશે એને ખ્યાલ જ હશે, ગોંડલ રોડ ઉપર સીટ કવરની આખી અત્યારે માર્કેટ છે. હવે 30 વર્ષ પહેલા એ આવડી મોટી અહીંયા માર્કેટ નહોતી. અને આપણી જે સ્પેશિયાલિટી છે, બોડી કવર છે, કાર કવર, સીટ કવર છે, તો એ બીજે બી મળે છે. એમાં આપણામાં ડિફરન્સીસ શું હોય છે? રાઈટ. હવે આપણે જે માર્કેટમાં તમે જોયું જ હશે આનંદભાઈ, કે માર્કેટમાં તો ઘણા બધા જે બોડી કવર્સ વેચે છે. રાઈટ. બટ વી આર ડુઈંગ ઇટ સિન્સ 1992. જસ્ટ બોડી કવર્સ લઈને આવ્યા હતા અમે માર્કેટમાં. આપણે પહેલા યુનિવર્સલ કવર્સ જે માર્કેટમાં મળે છે એ i20 માં બી ચાલે, બલેનોમાં બી ચાલે, અમારી પાસે બી છે. એ નથી આપણે હું તમને જે સ્પેશિયલી આપવાનો છું ને, એ સ્પેશિયલી ડેવલપ કરેલા ફેબ્રિક્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ કે જે કાર કવર્સને ધ્યાનમાં રાખીને બનાવેલા છે, જે ઇન્ડિયન વેધરને સૂટ કરતું હોય, આઉટ ઓફ ઇન્ડિયાના વેધર્સને સૂટ કરતું હોય, કે પાણીને તકલીફ છે તો એ પ્રમાણેના મારી પાસે ફેબ્રિક્સ છે. કે વરસાદમાં પછી કલર ઉતરે એવું કઈ નહીં, કોઈ વસ્તુ મારા કવર્સમાં નહીં થાય. પૂરી જવાબદારી છે સાહેબ આપણી. હવે તમે માર્કેટમાંથી કોઈ વસ્તુ લ્યો છો તો એમાં કોઈ જવાબદારી નથી હોતી, પણ હું તમને આપું છું કે તમે લઈ જાઓ, 2 દિવસ વાપરજો, ના મજા આવે તો મને રિટર્ન કરી દેજો સાહેબ. એટલે અને એક્ઝેક્ટ ફિટ જ આવશે. તમારી પાસે બલેનો છે તો બલેનોમાં જ ફિટ થાય, બીજી એકે ગાડીમાં મારું કવર ફિટ નહીં થાય. મિરર પોકેટ્સ આવશે, મિરર પોકેટ્સમાં બી ઇલાસ્ટિક આવશે. પાછળ તમારે એન્ટેના આવતું હોય બલેનોમાં તો એનું એન્ટેનાનું પોકેટ આવશે. એક્ઝેક્ટ કસ્ટમ ફિટ આવશે, નીચે સુધીની લેન્થ આવશે. સેન્ટર બેલ્ટ બી આપીશ. આગળ પાછળ હેવી ડ્યુટી જર્મન ઇલાસ્ટિક આવશે. બેલ્ટ મારા કવરમાં બાંધતા બી નહીં, જરૂર નહીં પડે. ઉડે ને તો કવર પાછું આપી જાજો.
હવે સાહેબ સાથે મારે વાત થઈ હતી, ઇન્ડિયામાં સૌથી વહેલી આ કંપની છે અને નંબર 1 કંપની તરીકે ઓળખાય છે કારના જે બોડી કવર્સ બનાવે છે એના માટે. સાહેબ એ સિવાય આપણે અહીંયા શું શું બીજી એસેસરીઝ કે ફેસિલિટીઝ આપીએ છીએ? ફેસિલિટીઝમાં આવો તમને હું બતાવી દઉં. એક તો આપણે જે કોઈને સીટ કવર્સ, જે પ્રીમિયમ રેન્જ સીટ કવર્સ કહેવાય જી લેધર્સમાં, એમાં જેન્યુઅન લેધર્સ કહેવાય એ ટાઈપની વસ્તુ હોય, પીયુ છે ને એવા માર્કેટમાં લેધર કહીને તમને જે મટીરિયલ્સ આપે છે એ જોઈને પછી મારી પાસે આવજો, હું તમને જેન્યુઅન લેધર્સ કેવા હોય ને એ બતાવું. બરાબર. આ બધી વસ્તુ જે છે ને એ એક્ઝેક્ટ કસ્ટમ ફિટ આમાં બી આપીએ છીએ આપણે, બરાબર, જેને બકેટ ફિટિંગ કહેવાય. ઓકે. અને એમાં બી તમને વોરંટીઝ આપે છે. અચ્છા, આમાં બી વોરંટી આપી છે. હવે એના સિવાય મારી પાસે બીજી નાની મોટી એસેસરીઝ છે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ સિવાયની. ઓકે. એ બધી વસ્તુ આપણે કવર કરીએ છીએ. બરાબર. હવે સાહેબ મારે એ જાણવું છે, આ જે મટીરિયલ્સ છે એ મટીરિયલ કેટલી પ્રકારના આવે છે, કલરની ચોઈસ કેવી રીતે હોય છે? અત્યારે અહીંયા ડિસ્પ્લેમાં બધી નાની નાની કાર રાખી છે, એના વિશે થોડું જણાવો. હા, એમાં મટીરિયલ્સમાં મારી પાસે ઓલમોસ્ટ 10+ ફેબ્રિક્સ છે કે જેમાં અલગ અલગ વેરાયટી હોય. સપોઝ કોકને ઇન્ડોર પાર્ક રહેતી હોય, કોકને છાપરા નીચે રહેતી હોય, કોકને આઉટડોર રહેતી હોય, રાઈટ. તો આઉટડોર વાળાને શું હોય, બધી જાતની તકલીફ હોય. ઘણાને કૂતરા ચડી જતા હોય, આપણે રાજકોટમાં તો બહુ ફાટી જતા હોય કવર, રાઈટ. તો એ ટાઈપની ફેબ્રિક્સ આપણી પાસે અલગ અલગ વેરાયટીઝ આપણે ડેવલપ કરાવેલા છે કે જેમાં તમારે તમારા ટેસ્ટ મુજબ કે તમારા પાર્કિંગ કન્ડિશન મુજબ એ પ્રમાણેનું આપણે ડેવલપ કરીને આપીએ છીએ. આપણી પાસે તમે અત્યારે મારી પાસે આવો કે ભાઈ બલેનોનું કવર જોઈએ છે, નહીં મળે મારી પાસે, તમારે ઓર્ડર આપવો પડશે સાહેબ. ઓકે. એઝ પર ઓર્ડર હું તમને તમારા પાર્કિંગ કન્ડિશન મુજબ, તમારા ટેસ્ટ મુજબ, તમારા કલર કોમ્બિનેશન મુજબ હું બનાવી આપી. કેટલા દિવસનો ટાઈમ પીરિયડ જોઈએ એમાં? 2 થી 3 દિવસમાં હું તમને રેડી કરીને આપી દઈશ. અને એના સિવાય તમારે જો આઉટ ઓફ રાજકોટ હોય કે ગુજરાત હોય કે ઇન્ડિયા હોય, શિપમેન્ટ ઓલ ઓવર ઇન્ડિયા આપણું ફ્રી છે. અને આઉટ ઓફ ઇન્ડિયામાં બી આપણે ડિસ્ટ્રીબ્યુટર ચેનલ્સ ને એવું કંઈ જેને સાથે જોડાવવું હોય તો દે કેન કોન્ટેક્ટ અસ. અત્યારે આપણે કવર જાય જ છે, ઓલ ઓવર વર્લ્ડ જાય છે. ઓકે. ઇન્ડિયામાં આપણે માનો કે આ તો આપણે રાજકોટમાં છીએ, કદાચ મુંબઈ, દિલ્હી કોઈને ઓર્ડર કરવો હોય તો એ પછી કેવી રીતે કોર્ડિનેટ કરી શકે? દે કેન કોલ અસ, વોટ્સએપ અસ, ઓર ધ બેસ્ટ વે ઇઝ કે તમે અમારે વેબસાઇટ છે www.tphcovers.com, એમાંથી બી તમે ઓર્ડર કરી શકો છો. જેમાં તમને એમાં બી કસ્ટમાઇઝેશન અવેલેબલ છે કે જેમાં કલર કોમ્બિનેશન્સ તમારા હિસાબે તમે ચૂઝ કરી શકો છો ફેબ્રિક્સ પ્રમાણે. અને તમારે જે કઈ રીતે જોતું હોય એ રીતે તમે ઓર્ડર કરી શકો છો, અથવા તમે અમને વોટ્સએપ કરી શકો છો. બરાબર. હવે ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર બી તમે મોકલો છો, તો મારે એ જાણવું છે કે આપણે 30 વર્ષ પહેલાંથી આ આપણે બોડી કવર્સ બનાવી છે, તો એમ સમજીએ કે ઇન્ડિયામાં ફ્રન્ટીનો ને એનો જમાનો હતો, એ ટાઈમે તમે એ ટાઈપના કવર્સ બનાવ્યા છે. પર અપમાં અત્યારે હાઈલી લક્ઝરીઝ કાર્સ વધારે આવતી હોય છે, તેમાં કઈ કઈ મોંઘી કારના તમે કવર્સ બનાવો છો? ફોર ધ કાર્સ આઈ કેન સે કે લેમ્બોર્ગિનીઝ છે, ફેરારીઝ છે, એસ્ટન માર્ટિન્સ છે, ઇવન વી હેવ ક્રિએટેડ ફોર હેલિકોપ્ટર્સ, યાટ્સ, બહારની કન્ટ્રીઝ માટે કેરેવેન્સ, બધું બનાવેલું છે. અને હું તો કહું છું કે આના સિવાય બી તમારે કોઈ બી વ્હીકલ હોય તો હું તમને કવર બનાવી દઈશ. આ જે ઇલેક્ટ્રિક કાર આવે છે તેના બી કવર બની જાય? અરે બહુ જરૂરિયાત વાળી વસ્તુ છે સાહેબ. અચ્છા. એમાં ઈવીઝમાં કેવું હોય, જો સનલાઇટ પડે છે ને ત્યારે એમની બેટરી ડાઉન થઈ જાય, ખરાબ થઈ જાય. ફોર ધેમ દેટ ઇઝ વેરી ક્રુશિયલ કે નાખવું જ જોઈએ કાર કવર. હા સાહેબ, મારે એ જાણવું હતું કે આ પીપીએફ ને સિરામિક કોટિંગ ને આ બધું થતું હોય છે, તો પછી એને જરૂર પડે કે ના પડે કવર રાખવાની? સિરામિક કોટિંગ્સ ને પીપીએફ ને કાર ડિટેલિંગ્સ માટે તો આપણે અલગ જ આખી વેરાયટી લઈ આવ્યા છીએ. જેમને ખરેખર જે પીપીએફ ને બધું કરાવેલું હોય તો એમને સ્ક્રેચ પ્રોટેક્શન ને બધા માટે આપણી પાસે એક સ્પેશિયલ ફેબ્રિક જ છે જે કે 100% સ્ક્રેચ પ્રૂફ આવશે ને માઇક્રોફાઈબર ક્લોથ ઉપર આવશે, ઇનર લેયર આખી. ઓકે. તો એમની માટે તો એક બેસ્ટ વેરાયટી જ છે. આવો હું તમને બતાવીશ. ઓકે. જો આનંદભાઈ, આ છે મટીરિયલ જેની હું વાત કરતો હતો. આ સ્પેશિયલી ડેવલપ કરાવેલું ફેબ્રિક છે. અંદરથી આખું માઇક્રોફાઈબર ટચ મારેલું છે કે જેનેથી અંદર સ્ક્રેચીસ કે એવું કાંઈ ના પડે. ને પીપીએફ વાળાઓને જે સિરામિક કોટિંગ્સ મારેલા હોય એની માટે તો બેસ્ટ વસ્તુ છે, જેમને મેન્ટેનન્સ ઓછું કરી નાખે સાવ. નહીં તો ઘડીએ સાફ કરવા પડે, સવારે ઉઠીને પહેલા એ કામ કરવું પડે, નાસ્તો પછી થાય. એટલે એના કરતાં કવર એવું રાખો કે જે એમને ડેમેજ ના કરે, પેન્ટ્સને ડેમેજ ના કરે. અને પ્રીમિયમ રેન્જ છે વસ્તુ કે જેનેથી તમારા વસ્તુને
સાચવીને રાખે. બરાબર. હવે મારો કે મારા જેવા બલેનો કાર ફેરવતા હોય, સસ્તી ગાડીઓ ફેરવતા હોય 8-10 લાખ રૂપિયાની, તો પછી એના માટે આ રીતના કવર ઘણી વસ્તુ છે આપણી પાસે. વેરાયટીઝ તો અદળક છે. તમે એમ કહેશો કે મારી પાસે સ્ટાર્ટિંગ રેન્જ કઈ છે, એન્ડિંગ રેન્જ કઈ છે, તમે કયો ગોળ નાખશો એટલું મીઠું થશે. આપણા કોઈ બી કવર્સ લેશો ને એ બધાય રસ્ટ ફ્રી હશે, ડસ્ટ પ્રૂફ આવશે, સ્ક્રેચ પ્રૂફ આવશે અને વોટરપ્રૂફ ફેબ્રિક્સ બી અવેલેબલ છે. વોટરપ્રૂફનું કોઈ કહેતું નથી, વોટરપ્રૂફ ફેબ્રિક્સ છે આપણી પાસે. બરાબર. અને ડસ્ટ પ્રૂફ તો આવી જ ગયું બધી વસ્તુમાં. ને આ જે વસ્તુ હું તમને દેખાડું છું ને એ તો આખી અલગ જ અદ્ભુત વસ્તુ છે. આ વસ્તુમાં હું તમને પાણી નાખીને જ બતાવી દઉં છું આનંદભાઈ. આખું ક્રિસ્ટલ જ થઈ જશે, પાણી ચીપકવા જ નહીં દે. આ એવી વસ્તુ છે. આખી હાઇડ્રોફોબિક સેન્સ કરેલું ફેબ્રિક આવે અને 3 લેયર બોન્ડેડ ફેબ્રિક આવશે. પાણી જ ના રહે એમ ને? એક્ઝેક્ટલી. આ જો કે જે બહુ મોંઘી કાર ફેરવતા હોય એમાં PPF ની બધી મોંઘું કરાવેલું હોય એના માટે તો આ બેસ્ટ વસ્તુ છે. અમે નંબર 1 એટલે છીએ બીકોઝ ઓફ અવર સર્વિસ. અમારા જે ફેબ્રિક્સ, અમારું જે કસ્ટમ ફિટમેન્ટ અને આફ્ટર સેલ સર્વિસ, બરાબર, આ બધી વસ્તુને લઈને અમારે નંબર 1 ઉપર આવે છે. જી, આટલા વર્ષનો ભરોસો. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. આઈ થિંક મોસ્ટ ઓફ જે કાંઈ બી ડિટેલ્સ દેવાની હતી આ વિડીયોમાં તમને મળી ગઈ છે. એકદમ ડિફરન્ટ અને નવો કોન્સેપ્ટ હતો. ઘણા લોકોને વિચાર આવતો હોય કે ભાઈ કવર ઉપર કેમ આટલું ડિટેલિંગ, પણ હવે તમે સમજાયા છો આ બધું જાણીને કે કેમ જરૂરી છે. આપણે અત્યારે આઈફોનમાં પાછળ ગાંડા છે લોકો, 1-1.5 લાખનો તો ફોન ફેરવતા હોય, પણ 2-3 હજારનું માથે કવર લગાવ્યું હોય તો ગાડીની તો એનાથી ને વધારે કિંમત હોય, એના માટે કવર કેમ નહીં. હવે વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.